નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે છે 2 ઓક્ટોબર અને આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે। આ દિવસે આખો દેશ તમને યાદ કરી રહ્યો છે। ત્યારે આ પ્રસંગે આપણે મહાત્મા ગાંધીના જીવનના એક મહત્વપૂર્ણ પાસાની ચર્ચા કરીશું। તો આપણે જ્યારે પણ ગાંધીજી વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં તેમની ટૂંકી ધોતી પહેરેલી, હાથમાં લાકડી લીધેલી છબી ઉભરી આવે છે। પરંતુ શું તમને ખબર છે કે એક સમય હતો કે જ્યારે બાપુ સૂટ અને બૂટ પહેરતા હતા? ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સૂટ બૂટ ત્યજીને આખરે બાપુએ ધોતી પહેરવાનું જ કેમ નક્કી કર્યું? સૂટ બૂટથી ધોતી સુધીની તેમની સફર કેવી રહી હતી? તો તમે જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના પોશાકમાં આ પરિવર્તન તેમના અંગત જીવનમાં એક વળાંક જ નહીં, પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના પણ રહી હતી। મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી બન્યા તે દરમિયાન બાપુમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા। શરૂઆતમાં તેઓ યોગ્ય રીતે, બહુ જ સરસ રીતે સૂટ અને બૂટ પહેરતા હતા। પછી એક સમય એવો આવ્યો કે તેમને ગુજરાતી પોશાક, કાઠિયાવાડી પોશાક પહેરવાનું શરૂ કર્યું અને પછી તેમને ટૂંકી ધોતી પહેરવાનું શરૂ કર્યું હતું। જો કે આજે અમે તમને ગાંધી જયંતિ પર આ જ વિષય પર, આ જ સંબંધિત વિષય પર કેટલીક જાણકારી આપીશું। તો જેમ આપણા સૌને ખબર જ છે કે મહાત્મા ગાંધીએ ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ એ દરમિયાન તેમને અંગ્રેજી વેશના કપડાં અપનાવીને સૂટ બૂટ પહેરવાનું શરૂ કર્યું હતું। પરંતુ જ્યારે તેઓ ભારત પાછા ફર્યા હતા અને દેશની ગરીબી અને દુઃખ જોયું, ત્યારે તેમને પોતાનો પોશાક બદલવાનું નક્કી કર્યું હતું। કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે મહાત્મા ગાંધીના વસ્ત્રો વિશે ઇતિહાસના પાનાઓમાં ઘણી બધી વાર્તાઓ લખાયેલી છે। 16મી નવેમ્બર 1917 આ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી પોશાક, કાઠિયાવાડી પોશાક પહેરીને ચંપારણ પહોંચ્યા હતા અને તેમને ચંપારણથી સત્યાગ્રહ શરૂ કર્યો હતો। અને આ ચંપારણમાં કંઈક એવું બન્યું હતું કે જેના કારણે તેમને એવું વિચાર્યું કે તેઓ ગુજરાતી પોશાક છોડીને ફક્ત એક જ ધોતીમાં પોતાનું જીવન વિતાવી શકે છે। જો કે ગાંધીજીએ પોતાની આત્મકથામાં એવી જાણકારી આપી છે કે તેઓ પોતાના પોશાક પ્રત્યે ખૂબ જ સભાન હતા અને બ્રિટિશ ફેશનના અનુસારના કપડાથી લઈને ઘડિયાળો સુધીનું બધું જ ખરીદતા હતા। પરંતુ જ્યારે તેઓ ભારતના ગરીબ લોકોની મુલાકાત લેતા હતા ત્યારે તેમણે જોયું કે તેમની પાસે તો પૂરતા કપડાનો પણ અભાવ હતો। આનાથી ગાંધીજી પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી અને તેમને પોતાનો પોશાક બદલવાનું નક્કી કર્યું હતું। પરંતુ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા પછી તેમનામાં નોંધપાત્ર ફેરફારો થયા હતા, અથવા તો એમ કહી શકાય કે તેમને પોતાની જાતને આખા જ બદલી નાખ્યા હતા। ગાંધીજી કપડા દ્વારા સંદેશા પહોંચાડવાનું મહત્વ સમજાવતા હતા અને આ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળથી શરૂ થઈ ગયું હતું। જ્યારે તેમને ટ્રેનની મુસાફરી કરી હતી, આ દરમિયાન તેમણે જોયું કે લોકો પાસે તો ખાદીના કપડાં ખરીદવા માટે પણ પૈસાનો અભાવ હતો અને આવી ઘણી જ બધી ક્ષણો આ તેમને પરિવર્તન માટે તૈયાર કરી દીધા હતા। અને કોઈને ખબર પડે તેની પહેલા જ બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દેશના બાપુ બની ગયા। જ્યારે બાપુ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને ત્યાંના વકીલો જેવા પોશાક પહેરવાનું શરૂ કર્યું હતું અને તે સમયગાળા દરમિયાન તેમણે અંગ્રેજોની સામે સત્યાગ્રહની ચળવળ શરૂ કરી હતી અને અહીંથી જ મહાત્મા ગાંધી ધીમે ધીમે બદલાવા લાગ્યા હતા। વિવિધ મુદ્દાઓ પર અંગ્રેજોની સામે લડતા હતા, તેઓ અલગ અલગ રીતે વિચારવા લાગ્યા હતા। તેમને પોતાની જરૂરિયાતો ઘટાડવાની જરૂરી લાગી હતી। તેથી જ કરીને સત્યાગ્રહના અંતિમ દિવસોમાં મહાત્મા ગાંધીએ ધોતી, લાંબો કુર્તો પહેરવાનું પણ શરૂ કર્યું હતું અને તેમની આત્મકથા સહિત ઘણા બધા પુસ્તકોમાં તેમના વસ્ત્રો વિશે વિસ્તૃતમાં માહિતી આપી છે। જેનામાંના કેટલાક અહેવાલો એવા સામે આવ્યા છે કે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ વિરોધી ચળવળ જે શરૂ કરી હતી, જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમણે દરેક વસ્તુને નવા જ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું હતું। અહીંયા બાપુ ભારતીય દેખાવા માંગતા હતા, તેથી તેમણે તેમનો કાઠિયાવાડી પોશાક અપનાવ્યો હતો। વર્ષ 1915માં બાપુએ તેમની ધોતી અને કુર્તાની સાથે એક વિશિષ્ટ પાઘડી પહેરવાનું શરૂ કર્યું હતું, તેમજ આની સાથે ગમછો જે ટુવાલ જેવું હતું તે પણ પહેર્યું હતું। પરંતુ ત્યારબાદ તેમણે રાજકીય માર્ગદર્શક ગોપાલ કૃષ્ણ ગોખલેના આગ્રહથી તેમણે ભારતનો પ્રવાસ શરૂ કર્યો હતો। તેના પછીથી જ તેમને તેમના દેશની સ્થિતિ સમજવા લાગી હતી
જ્યારે તેઓ બિહારના ચંપારણ પહોંચ્યા હતા ત્યારે તેમને એ જાણીને આઘાત લાગ્યો હતો કે તેમના આખા પરિવાર પાસે ફક્ત એક જ કપડાં હતા જે જરૂર પડે બધા જ વારાફરતી પહેરતા હતા. આવો એક પરિવાર હતો જેના બાદમાં વર્ષ 1921 સુધીમાં બાપુએ ફક્ત પોતાના દેશના જ કપડાં પહેરવાનું નક્કી કરી લીધું હતું. તેમને વિદેશી કપડાં બાળવાનું પણ આહ્વાન કર્યું હતું અને આ આહ્વાન એક આંદોલન બની ગયું હતું અને દેશભરમાં વિદેશી કપડાં બળવા લાગ્યા હતા. આ સમય દરમિયાન તેઓ તમિલનાડુમાં એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ મુસાફરી દરમિયાન તેમને સામાન્ય મુસાફરોની સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે દેશના ઘણા બધા લોકો એટલા ગરીબ હતા કે જેઓ પાસે પોતાના કપડાં બાળી નાખે તો પછી તેઓ શું પહેરશે, કારણ કે તેમની પાસે અન્ય ખાદીના કપડાં ખરીદવા માટે પૈસા પણ ન હતા. અને આ વાત 1921ની છે, જ્યારે ગાંધીજી તમિલનાડુના મદુરાઈમાં ગયા હતા. ત્યાં સુધીમાં ગાંધીજીએ નક્કી કરી લીધું હતું કે તેઓ માત્ર સ્વદેશી વસ્ત્રો જ પહેરશે. વિદેશી કપડાં સળગાવવાની તેમની આજે હાકલ હતી તે એક ચળવળ બની ગઈ હતી. અને તમિલનાડુમાં ટ્રેનની મુસાફરી દરમિયાન જ્યારે તેઓ સામાન્ય રેલવેના મુસાફરોની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને એ ધ્યાને આવ્યું કે ઘણા બધા લોકો એટલા ગરીબ છે કે જે પૈસા ન હોવાથી તેઓ પોતાના જૂના કપડાને બાળીને નવા ખાદીના કપડાં ખરીદી પણ નથી શકતા. અને આ ટ્રેનની યાત્રાના બીજા જ દિવસે મદુરાઈમાં એક સભા પછી મહાત્મા ગાંધીએ એ જાહેરાત કરી હતી કે તેઓ હવે ફક્ત ટૂંકે ધોતી જ પહેરશે. જોકે તેમને તે સમયે જાહેરાત કરી હતી કે તેઓ ઓછામાં ઓછા 31 ઓક્ટોબર સુધી ફક્ત ટૂંકી ધોતી અથવા તો કમરનું કાપડ જ પહેરશે. જોકે 31 ઓક્ટોબર 1921ની એ તારીખ તો પસાર થઈ ગઈ હતી, પરંતુ મહાત્મા ગાંધીએ ધોતી પહેરવાનું ચાલુ રાખ્યું હતું અને આ રીતે તેમની આજે અડધી ધોતી છે અને ચાદર અસ્તિત્વમાં આવી હતી, જે તેમની ઓળખ બની ગઈ હતી. પાછળથી તે સમગ્ર વિશ્વમાં તેમની ઓળખ બની ગઈ હતી. ગાંધીજીએ ધોતી પહેરવાની આજે પહેલ કરી હતી તે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગઈ હતી. તો આ હતી મહાત્મા ગાંધીની સૂટ બૂટથી લઈને ધોતી સુધીની સફર, કે જે તેમના અંગત જીવનમાં માત્ર એક વળાંક જ ન હતો, પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના પણ બની ગઈ હતી. તો આમ ગાંધીજીની ધોતી પહેરવાની પહેલથી ભારતીયોને તેમના દેશના પોશાકને સ્વીકારવા અને તેના પર ગર્વ લેવા માટે પ્રેરણા મળી હતી. તો આજે પણ ગાંધીજીની જન્મજયંતિ પર આપણે તેમની આ પહેલને યાદ કરીએ છીએ અને તેમના આદર્શોનું અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.